ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન ધરાવતો ડાંગ જિલ્લો હવે માત્ર પ્રકૃતિની સુંદરતા માટે જ નહીં, પરંતુ ખેતી ક્ષેત્રે એક નવી ક્રાંતિ માટે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ડાંગના આદિવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને આધુનિક અને બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને તેમાં પણ ખાસ કરીને સ્ટ્રોબેરીની મીઠાશથી પોતાનું નસીબ ચમકાવી રહ્યા છે. ડાંગ જિલ્લો હવે સત્તાવાર રીતે ગુજરાતનું સ્ટ્રોબેરી હબ બની ચૂક્યું છે. ડાંગની સાનુકૂળ આબોહવા, પ્રાકૃતિક ખેતી તરફ વધેલો ઝુકાવ અને બજારમાં પ્રોત્સાહક માંગને કારણે સ્ટ્રોબેરીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થઈ રહ્યું છે. ચાલુ વર્ષ એટલે કે 2025-26ના વર્ષમાં ડાંગ જિલ્લામાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન 233 મેટ્રિક ટન સુધી પહોંચવાની આશા સેવાઈ રહી છે, જે કૃષિ ક્ષેત્રે એક બહુ મોટી સિદ્ધિ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે અહીં કોઈ કેમિકલ કે રાસાયણિક ખાતર નહીં, પરંતુ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી સ્ટ્રોબેરી ઉગાડવામાં આવી રહી છે, જેને કારણે ડાંગની સ્ટ્રોબેરી ક્વોલિટી અને સ્વાદમાં બેસ્ટ સાબિત થઈ રહી છે. ડાંગની આ ધરતી પર એક બે નહીં, પરંતુ વિન્ટર, ડોન, અલી વેન્ટર અને કેમેરોઝા, સ્વીટ ચાલી અને નાભીલા સહિત કુલ 9 જેટલી પ્રજાતિની સ્ટ્રોબેરીનું સફળ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ ખેતીએ ડાંગના જગતના તાતને આર્થિક રીતે પણ સમૃદ્ધ બનાવ્યો છે. સ્ટ્રોબેરીની ખેતી કરતા ખેડૂતોને આજે હેક્ટર દીઠ ₹7 થી 8 લાખ સુધીની અધધ કમાણી થઈ રહી છે. ખેડૂતોની આ સફળતા પાછળ સરકારની ખેડૂત કેન્દ્રિત નીતિઓ, સિંચાઈની સુવિધાઓ અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય જવાબદાર છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ડાંગના ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સ્ટ્રોબેરીના રોપા ખરીદવાથી લઈને અન્ય ખેતી ખર્ચ પર 55% થી લઈને 75% સુધીની મોટી સહાય એટલે કે સબસિડી આપવામાં આવી રહી છે. સરકારના સપોર્ટ અને ખેડૂતોની રાત દિવસની મહેનતને કારણે આજે ડાંગની સ્ટ્રોબેરી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના બજારોમાં પણ ધૂમ મચાવી રહી છે. પ્રકૃતિના ખોળે વસેલા ડાંગના ખેડૂતોએ સાબિત કરી દીધું છે કે જો યોગ્ય દિશા અને સરકારી સહાય મળે તો પ્રાકૃતિક ખેતી થકી પણ સોનું ઉપજાવી શકાય છે.